સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ 24 માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ ટીબી મુક્ત ભારતની નેમ સાથે સમગ્ર દેશમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વિશ્વ ક્ષય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। હિંમતનગર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં દર્દીઓને પોષણ કીટનું વિતરણ અને જનજાગૃતિ રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં ટીબી નિવારણના સૂત્ર લખેલા બેનરો સાથે આરોગ્ય કર્મીઓ અને નાગરિકો આ રેલીમાં જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગ પર ફરેલી આ રેલીનું સમાપન ટીબી સેન્ટર ખાતે કરવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ લોકોમાં ક્ષય રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। રેલીના સમાપન બાદ હિંમતનગર ટીબી સેન્ટર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાના હસ્તે 25 જેટલા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું। નિષ્ક્રિય મિત્ર યોજના અંતર્ગત દર્દીઓને માત્ર દવા જ નહીં પરંતુ પૂરતો આહાર મળે તે માટે આ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે ટીબીના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે। વર્ષ 2024ની સરખામણીએ 2025માં કેસોની સંખ્યા ઘટી છે। જોકે દર વર્ષે 108 થી 120 દર્દીઓના મૃત્યુ નોંધાતા હોય છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે જિલ્લામાં મૃત્યુદરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે। હિંમતનગર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ આજે જાગૃતિ કાર્યક્રમો યોજી ટીબી હારેગા દેશ જીતેગાના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કરવામાં આવ્યા। આમ સાબરકાંઠા જિલ્લો વહીવટીતંત્ર અને જનભાગીદારી દ્વારા ટીબી મુક્ત થવા તરફ મક્કમ ડગલા ભરી રહ્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। આજરોજ એટલે 24 માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરનું જે ટીબી સેન્ટર છે તેના ખાતે 25 થી 30 દર્દીઓને બોલાવી અને એક જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે આ કાર્યક્રમ યોજાયો એ અંતર્ગત 25 જેટલા લાભાર્થીઓને આપણે ટીબી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ટીબી કેન્દ્ર ખાતેથી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારના લોકોમાં ટીબી વિશે જાગૃતિ આવે, લોકો રેગ્યુલર દવા લે અને લોકોમાં આ બાબતની અવેરનેસ આવે એ માટે સાબરકાંઠા જિલ્લાના દરેક તાલુકા દીઠ પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત નિક્ષય મિત્ર એક યોજના છે, જે અંતર્ગત આપણે ટીબીના જેટલા પણ લાભાર્થી હોય એમને દવા સાથે ન્યુટ્રિશનની કીટ મળી રહે એ પ્રકારનું આયોજન છે। એટલે તમામને વિનંતી છે કે આપના વિસ્તારમાં આવતા દર્દીઓને પણ આ પ્રકારની ન્યુટ્રિશન કીટ દાનમાં આપવા માટે ભલામણ છે। આપણે સાબરકાંઠા જિલ્લામાં જો આંકડા જોઈએ તો 2024માં 4719 કેસ નોંધાયેલા હતા। 2025માં જોવા જઈએ તો 4599 કેસ નોંધાયા હતા અને આ વર્ષે 1052 જેટલા કેસ નોંધાયા છે, જે જોતા કેસમાં ઉત્તરોત્તર ઘટાડો આપણને જોવા મળે છે। આ ઉપરાંત ક્યોર રેટની વાત કરીએ, સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો 94% જેટલા દર્દીઓ આપણને સાજા થવા જોવા મળેલ છે। દર વર્ષે આપણા ત્યાં 108 થી 120 જેટલા દર્દીઓના મૃત્યુ થતા હોય છે, પરંતુ આ જો મૃત્યુનો આંકડો જો રાજ્ય લેવલે કમ્પેર કરીએ તો સાબરકાંઠામાં ખૂબ સારું કામ થયેલ છે। છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ટીબીના જે નવા શોધાયેલા દર્દીઓમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળેલ છે।